જ્યાં દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટો ખુલાસો થયો છે અને આતંકીઓ ડ્રોનને રોકેટ બનાવી હુમલો કરવાના હતા। આરોપીઓ દ્વારા જે ડ્રોન છે તેને રોકેટ બનાવવાનું આ કાવતરું હતું અને તેની અંદર આ મોટો ખુલાસો થયો છે। રોકેટ બનાવી હુમલો કરવામાં આવવાનો હતો। આતંકી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ થઈ છે। આતંકી જાસિરે હુમલા માટે ટેકનિકલ સહાય પૂરી પાડી હતી અને આરોપી જાસિર બિલાલની શ્રીનગરથી ધરપકડ કરી છે। આતંકી ઉમર ઉન નબી સાથે મળી અને જાસિર સાથે નજીકથી કામ કરતો હતો। આતંકી જાસિરની એનઆઈએની પૂછપરછમાં ખુલાસા થયા છે। એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે અને દિલ્હી બ્લાસ્ટ આ કેસ કે જેની અંદર વધુ એક મોટો ખુલાસો થયો કે જ્યાં આતંકીઓ ડ્રોનને રોકેટ બનાવી અને હુમલો કરવાના હતા। તો હુમલો કરવાનો આ પ્લાન કે જે ડ્રોનને ત્યાં રોકેટ બનાવી અને હુમલો કરવામાં આવવાનો હતો। આતંકી જાસિર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ થઈ તેની અંદર ખુલાસા થયા છે।